ગેર જંગલના ઇન્ટરમાં આવી ગયા છે અને માં ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા. અને આ બાજુ જોઈ શકો તમે, ફૂલે ફૂલ પાણી ડેમમાં ભરાઈ ગયું છે અને હવે જંગલ ચાલુ થાય. માં ખોડિયારમાંના દર્શન કરીએ, અગરબત્તી કરીએ, આ ખોડિયાર માતાના દર્શન કરીને આશીર્વાદ લઈએ. આ ઓછામાં ઓછા બાબા આદમ જમાના પહેલાનો મોબાઈલ હે. બોલો જય ગંગેશ્વર મહાદેવ કી જય. મસાલામાં ભેગા કરેલા ને એક ઢગલીના 200 રૂપિયા આ વેચાય છે ગંગેશ્વર મહાદેવ મંદિરની આગળની. અને આજે આપણે જવાના છે ઉના. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે વાડીનો રોડ કેમ છે. રોડ જુઓ, આમાં અત્યારે વરસાદ આગળ જ થયો અને પાણી ભરાઈ ગયા છે. આપણે અત્યારે આવી ગયા બિલખા અને આ મનસુખભાઈને 2 જણાને અહીંથી પિકઅપ કરવાના હતા. તો અત્યારે પિકઅપ કરી અને હવે આપણે હાલતા થાય આપણી મંજિલ ઉપર. આપણે માનપરા પહોંચી ગયા છે અને માનપરાથી એક ભાઈને હજી પિકઅપ કરવાના છે. આપણે ટોટલ થવાના આમાં 6 જણા. જંગલમાં દર્શન કરવા જવા અને સિંહના દર્શન કરવા જવા જ છે ને. આ મનસુખભાઈને આપણે પાછા લીધા છે. તમે આમી જોઈ શકો છો, એક ભાઈ આવે છે તો તેને પણ આપણે પિકઅપ કરવાના છે. અને આ છે માનપરા ગામ. બોલો બોલો. દોસ્તો મેંદેડા ગામ છે ને કેસર કેરી માટેનું હબ કહેવાય. અહીંથી બધી કેસર કેરી આખા ભારતમાં જાય. આખા ભારત નહીં પણ વિદેશમાં પણ જાય, ઇમ્પોર્ટ થાય. આપણે અત્યારે ગેર જંગલના ઇન્ટરમાં આવી ગયા છીએ અને માં ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા. અને આ બાજુ જોઈ શકો તમે, ફૂલે ફૂલ પાણી ડેમમાં ભરાઈ ગયું છે અને હવે જંગલ ચાલુ થાય. અત્યારે માં ખોડિયારના દર્શન કરવા જઈએ છીએ અને માં ખોડિયારમાંના દર્શન કરીએ, અગરબત્તી કરીએ. આ ખોડિયાર માતાના દર્શન કરીને આશીર્વાદ લઈએ. મનસુખભાઈ આજે માતાજીના દર્શન કરવાના આપણા ભાગમાં આવી છે કે નહીં? તો જ અહીંયા આપણે હુકમ થયો માતાજીનો આવવાનો. દોસ્તો આ બાજુ છે માતાજીનું મંદિર અને એની સાઈડમાં જ તમે જોઈ શકો છો આ ડેમ. આ ડેમ પણ જોરદાર પાણી ભરાઈ ગયું. અત્યારે ચોમાસાનો દિવસ છે એટલે. દાદા હા મેંદેડા ગામના, તો તમે અહીંયા માતાજીની સેવા કરવા માટે આવો? હા, દર્શન કરવા માટે આવ્યા. તો સારું લ્યો. ઓલા ભાઈ સેવા કરવા માટે બેઠા. એવું હે, કાંઈ વાંધો નહીં. હાલો તો મનસુખભાઈ થઈ ગયો કમ્પ્લીટ. આપણે માતાજીને પગે લાગી લીધું. હવે હાલો દર્શન કરી અને હાલતા થાય. જય માં ખોડિયાર. દર્શન કરીને હાલતા થાય અને આપણી ગાડી સામે પડી છે. આ સીધો રોડ છે તાલારા, અને તાલારાથી ઉનાને આપણે માતાજીના દર્શન કર્યા. બરોબર, મંદિર હનુમાણી મંદિર લાગે. માતાજી સાક્ષાત બેઠા એવું લાગ્યું કે નહીં? આ લોકો ફાર્મ છે પણ આ હાઈવે ઉપર છે, પણ અંદરના તમે જંગલના ફાર્મમાં જાઓ ને તો કોઈની મજા જ ઓર છે. અને એમાં અત્યારે ચોમાસાનો ટાઈમ હોય અને લીલું છમ જેવું વાતાવરણ હોય, તમને કોઈ મજા આવે એની વાત જ પૂછોમાં. મજા જ આવે રાખે. બાજુ ભેહુન માલધારી ઘણા બધા જોવા મળે તમને. બકરીઓનું ઝુંડ નીકળ્યું એક. આ લોકો જો બીલીપત્ર ભરે છે. આપણે ભગવાનના દર્શન કરવા જાય મહાદેવના, અને આ લોકો કાલે સોમવાર ને જંગલમાં આમ સીનરી જુઓ તમે. અત્યારે તમે ગેરમાં આવો ને તો બહુ મજા આવે. ઠંડુ વાતાવરણ અને જંગલના જનાવર.
જંગલનો એન્ટ્રી પોઈન્ટ આવી ગયો છે. તમે જોઈ શકો સામે સ્ટેચ્યુ બેઠું છે સિંહનું બનાવેલું, અને આ ફોરેસ્ટનો એરિયો ચાલુ થઈ ગયો. આ બાજુ કેમેરા મૂકેલા હોય બધી સાઈડના. 30 કિમીની ઝડપે જ ચલાવવાનું, એટલે આપણે ગાડી 30 કિમીની ઝડપે જ હલાવવાના હોય, વધારે હલાવવાના જ નથી, નકર પછી દંડ થાય. જો આમાં બતાવ્યું 32ની ઝડપે તમે હાલો કે જો આમાં આગળ બતાવશે. આ બોર્ડ રહ્યો ને, આ તો બોર્ડ લખેલું હોય નહીં, બોર્ડ જ છે જો. હા, એમાં બતાવી દે કે તમે કેટલી ઝડપે હાલો હોય. દોસ્તો ઘાટ આવ્યો છે ગીર જંગલનો, વાણિયા વાવનો ઘાટ. અને આ ગ્રીનરી તમે જોઈ શકો છો, એક નંબર છે ને અત્યારે. આ ભાલસેલ ગામથી 5 કિલોમીટર આગળ જાય એટલે આપણે સાસણ આવે. સાસણ ગામ, સાસણ ગામમાં રેલવે સ્ટેશન પણ આવેલું છે, જો જુનાગઢથી પૂરા દેશમાં કનેક્ટ કરી શકે. આ બાજુ ટુરિસ્ટ સિંહ સદન તરીકે નામ તરીકે ઓળખાય છે. અહીંયા ટિકિટ મળે તમારે જંગલ સફારી માટે જવા માટે. આ લોકો બધા જો સફારી બોલે ને, એ તમને સફારી કરાવવા માટે લઈ જાય. અમે હાવજ ને તગડીએ. આ ભાગ બધામાં જોઈ શકો તમે, કોઈ પાંદડામાં રોગ આવે. બોધદેવ ગામનો રોડ આવશે. આ બોધદેવ ગામ તમને જોયું કે જોવાનું હોય ને, તમે તો ડેમ નો આ બોધદેવનું પાટું. ફાટક આવી હવે. આ ટુરિસ્ટની ગાડીઓ બધી આ દીવ ઉનાથી આવી આવે છે. આ બાજુ નકરા ટુરિસ્ટ જ ફરવા વાળા આવે. આખા ભારતમાંથી વિદેશી માણસ પણ આવે. ફાઇનલી આપણે તાલારા ગામમાં પહોંચી ગયા છીએ. તાલારા ગામના રોડની હાલત બિસ્માર હાલત છે, બિસ્માર હાલત. સામેની સાઈડ જાય એ સિગીર સોમનાથ તરફ, અને આ બાજુ આપણે સાઈડમાં વળી જવાનું થાય છે. અને આ સીધો રસ્તો આપણે જામબાળા સુધી ઊભા નહીં રહેવાનું ક્યાંય. જામબાળાથી પાછો આપણે રસ્તો બદલાવાનો થાય, અત્યારે ડાયરેક્ટ જામબાળા. મંચુભાઈ, આપને આ ફાટક એક ને એક ફાટક 3 વાર મળી. એ વારે જો ચોલા મકાન ને એ ન્યારે અમે ગયા હતા. આ છે મીટર ગેજ. આ બાજુ આવે સીધું અમરેલી, વિસાવદર, જુનાગઢ, અને આમ થાય વેરાવળ, સોમનાથ અને દેલવાડા ને દીવ. આ રસ્તો જતો રસ્તો આપણી શિપમાં સીએનજી આવી ગયા છે પંપે, અને આ સીએનજી ચાલુ થઈ ગયું. આ કયું ગામ હે ભાઈ? તાલારા. તાલારાથી આગળ 2-3 કિલોમીટર હાલો ને એટલે સીધું સીએનજી પંપ આવે છે. પહેલો છે. તમે હા બહુ સાંભળો, આમ રીત થાય બહુ સાંભળો ચાલુ હે.
દોસ્તો આપણે આવી ગયા જાંબુરમાં ને આ જો ભેંસુની લાઈન થઈ સામે ઝુંડ આખું મળ્યું અને આ જાંબુરમાં નકરા દાડા વધારે છે દાદાનું ગામ આ સીધું જાય આપણે જામબાડા ને આ બાજુ કોળીનાર સૂત્રાપાડા અને પ્રાચી આ સીધો રસ્તો સામેની સાઈડ દોસ્તો જો આ લોકોને કોઈ દીપડા સાવજની બીક પણ નહીં કેવી રીતે જંગલમાંથી આ જનાવર ચરાવીને આવે બકરા આપણે અહીંથી 2.5-3 કિલોમીટર હાલશું એટલે સુરવા ગામ આવશે સુરવા ગામમાં કેરીના બગીચા બધા ગામમાં બધા કેરીના બગીચા જ છે એકો એક તમે જોઈ શકો કેરીના બગીચા જ કેસર કેરી અને આ બંને બાજુ શેરડીના વાડ આવ્યા આ બાજુ ચીચુડા બહુ હાલે આગળ જતા જામબાડા આવશે ને આ આવી ગયું મોડુકા અને આ સાઈડમાં જાય ને એટલે હળમતિયા ગામ આવશે આ રોડ હળમતિયા વાળા દોસ્તો તમે આ બાજુ આંબાના કેસરના બગીચા અને ગ્રીનરી જોઈ શકો છો કેમ છે એક નંબર ઘટે નહીં અને રોડે છે મક્ખન જેવો આમ પાણી જેવો રોડ આવેલો જાય તમને મજા જ આવે ગાડી હાંકવાની ગાડી હાલે મક્ખન જેમ મનસુખભાઈ પાછા આવતા ખેલે આપણે શેરડી ખાવી ને શેરડી શેરડીના વાડમાં કરી અને શેરડી ખાવાની થાય છે તો આકલવાડી આવી છે અને આ છે બસ સ્ટેન્ડ આકોલવાડીનું બસ સ્ટેન્ડ નવું બનેલ છે એટલે સારું બનેલ અને આ બાજુ જાય તુલસી શામ સીધો રોડ અને આ બાજુ જાય કોઈ ગામડામાં જતો હોય છે ગાયોનું ઝુંડ રસ્તામાં વચ્ચોવચ્ચ આવી ગયું છે અને આપણે સ્લો ગાડી હાકી કાઢી લેવાની થાય ગાડી બરાબર આ ગામડામાં અત્યારે 5 વાગ્યા 5, સાડા 5, 6 વાગ્યાનો ટાઈમ છે એટલે જંગલમાંથી આ જનાવર બધા ચરી અને અત્યારે ઘરની તરફ જતા હોય છે ચોમાસાનું કેવું આ વાતાવરણ તમે જોઈ ઠંડુ અને બે બાજુ કેવું ઝાડવા ને ગ્રીનરી બધું આમ ચારે કડાએ ખીલી કુદરતી ગોળા આવે છે એક નંબર હો ભાઈ ધ્યાન રાખજો ધીરે આપણે એટલે જંગલમાં થોડીક આંકવામાં સ્લો ચલાવવી પડે હવે આવ્યું જંગલ ધીરે હવે એટલી બધી ને હવે હે ને ચલો આ જામબાડાનું જંગલની ચેકપોસ્ટ આવી ગઈ છે હવે ચાલુ થાય જામબાડાનું જંગલ ધીરે રોડ આવશે રેન્જ ફોરેસ્ટ આકલવાડી રેન્જ ફોરેસ્ટ એમાં હાવજ નહીં પણ આ બેહું દેખાણી હો ભાઈ જંગલી બેહું લાગે આ બાજુ દોસ્ત હેમર દેખાય તમને જો ઉભો એ હેમર હે ક્યાં જોવા મળે થાકી ગયા ગાડી હાકી એટલે ઊભા રહીને હોલ્ડ પાડ્યો હે ઘડીક વાર કોઈ પાણી બાણી પીવું હોય પી લે કોઈ વોશરૂમ જવું હોય જાય લે અને આ બાજુ ડેમ હે દોસ્તો તમે ગ્રીનરી જોઈ શકો છો કેમ હે પાણી ભર્યું આ બાજુ આપણી ગાડી ઊભી છે હા અને આ બાજુ મનસુખભાઈ પરબતભાઈ આ બધા ઊભા છે બધે નીકળી અને પાછા ગાડીમાં બેસવાની તૈયારીમાં હઈએ ગાડીને ઊભી રાખી છે અને મનસુખભાઈ કેવી મજા આવે અત્યારે તમને સારું
વાતાવરણ બહુ વાતાવરણ બહુ સારું હોય ને અત્યારે તો મજા આવે જ છે એમ જ કે મજા આવે હે. હવે આગળ શું થાય એ રામ જાણે. પછી આગળ જતા દરિયા તાલાળા અકોલવાળી કેશોદ એમ હાવ ખાલી બસ જાય. અત્યારે રાતનું કોઈ આમાં સફર કરવાનું ન હોય ને એટલે ગોળાયું અને સીધા સીધા રસ્તો તો જોવા જ નહીં મળે જંગલમાં. આવી રીતે હરેક 2 કિલોમીટર 2 કિલોમીટર બમ્પ મૂકેલા છે જેના હિસાબે ગાડી તમે સ્લો ચલાવી શકો ને આ જંગલી જનાવરને કોઈ તકલીફ ન પડે. આવ્યો પાછો હિલ. આ ખંડાલા ઘાટનો હિલ જેવો જ હિલ લાગે છે જંગલના વચ્ચે વચ્ચે. મંજુભાઈ એકવાર અમે આમાં ઓલી વેગનાર લઈને ગાડી આવ્યા ને તો આ બધા હિલમાં જ હાકે રાખ્યો બપોરે તડકાનો સમયમાં અને પછી ગરમ થઈ ગઈ લાલ એરો આવી ગયો તો અમે કાંઈ ધ્યાન દીધી નહીં. પાણી થઈ રહ્યું હતું કુલ વોટર. પછી ત્યાં પૂગ્યા ને સિટીમાં તો બંધ જ થઈ ગઈ ગાડી. હા કેટલી સારી ગાડી કહેવાય કે ત્યાં સિટીમાં પૂગીને બંધ થઈ ગઈ. પછી ભાઈ ખોલાવ્યું ને બધું આખો આખો ઇન્જિન ઉતારવું પડશે. ગેર બોક્સમાં પાણી ગરી ગયું. બોલો શું કહેવાય ને પાણી ગરી જાય હા હેડ ઉતારવો પડશે. અંદર અવાજ આવવા મને ગડગડ 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 કીધું વાહ ગાડી કઈ નહીં રમાશે. ગેસકેટ ભરી ગયું હતું. ગેસકેટ ભરે એટલે હેડમાં પાણી એન્જિનમાં લાલ ચોર થઈને વરી જાય. પિસ્ટનમાં પાણી ગરમ થઈને પિસ્ટનમાં પાણી વી જાય. બહુ રસ્તા વચમાં પાછું એવું ગાળા આવે તો એમ ભટકાવાની બીક લાગે. જો અહીંયા બોર્ડ મારેલો વન્ય પ્રાણીઓને ખોરાક નાખવો સખ્ત મનાય છે, તે દંડને પાત્ર છે. તો આપણે કહીએ કંઈ ખોરાક નાખવો નહીં, બિસ્કિટ બિસ્કિટ હો ભાઈ ધ્યાન રાખજો. અને આમાં કચરો કરવાની પણ સખ્ત મનાય છે. જો ગીર જંગલમાં તમને ક્યાંય દેખાય કચરાનું એક થેલી કચરો નથી દેખાતો. સાંભળો ભાઈ, વિડીયો વાળા ભાઈ બધા સાંભળો તમે. ચાલુ જ છે કેમેરા તમે તમારે. કોણ ગીર જંગલમાં પાણી એટલું નથી ચાલુ થયું. વરસાદ ઓછો લાગે હે મંજુભાઈ કે નહીં? વરસાદ ઓછો જો ને ક્યાં હે પકડજો એલા. ગિરનાર
ને ધમરી નાખ્યો ધમરોડી. ઓલા બમ્પમાં લીટાય ને મોબાઈલ ચાલુ હે. કેમ છે બે ભાઈ? તમે છો આણકું ઓય રોજડું હતું લીલે હતું જોયું પેલા હે જામવાળા હવે આવશે. જંબારે ગીર છે ભાઈ. આવી ઠાહા ઓલું મોરલા ચરે. દોસ્તો આપણી ગાડીનો કાચમાં અને જરીક બાજુને ફોર વ્હીલ વાળાની ગાડી અડી ગઈ તો કંઈ રામાયણ તો થઈ નહીં પણ ખાલી કોઈ નુકસાન જેવું હતું નહીં એટલે વાંધો ન આવ્યો. આ નેરો રોડ રહ્યો ને એટલે તકલીફ પડે. બે બાજુ રોડ પર બે બાજુને ગાડીના કેળાની રોડની સાઈડમાં ગડારા થઈ ગયા એના હિસાબે તકલીફ પડે થોડી. હારા પકડો ના આરામથી તમે સુઈ જાઓ. પોસ્ટ આવી હવે પાછો નેરો રોડ પૂરો થાય ને અને સિંગલ પટ્ટી હારી આવશે. થાકી જાય તમારે પછી જનાવર બેઠો વાંદર દાદા બેઠા હે. દોસ્તો હુવરનું ઝુંડ આગળ નીકળ્યું અમારા સામે ધીરી પાડે આગળ થોડી જાય ફૂલજરી તો જો પાછું હોય રહ્યું આ બાજુ આપણે જોવા જ છે. દેખાણા જંગલી સુવર એની પાછળ હાવજ કા દીપડા હોય જનાવર હોય જ એટલે અમે હે ને ગાડી હાલતા થઈ અને નીકળી ગયા કોઈને હેઠા ઉતરવા ન દીધા. જંગલમાં મોર જોવા મળ્યો. આરામથી હાલો જાય ને જંગલમાં રોડ ઉપર. ગીર જંગલનો એક તમે રળિયામણો નજારો જોઈ શકો છો. દોસ્તો આપણે ઉના પૂગતા રાતના 8 વાગી ગયા છે અને અંધારું થઈ ગયું અને આપણે ગાડીમાં હાલ્યા જઈએ. શું કહો મંચુભાઈ આપણે કેટલા વાગે પૂગશું? અડધી કલાકમાં પૂગી જાવ. હા વાહ યાર તો કામ થઈ જાય ને. તો દોસ્તો અત્યારે આપણે દીવ તરફ જઈ રહ્યા છીએ અને તમે આ વાતાવરણ પણ જુઓ કેવી રીતે ઠંડુ ને ક્લાઉડ ને વરસાદનું વાતાવરણ પણ છે. તો જઈએ પછી ખબર. મંચુભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે દરિયામાં નાવાનો વારો આવશે ને કામ. તમારું શું કહેવાનું? દરિયામાં પાણી હોય, ગરમ પાણી હોય તો તમને નાવાની મજા આવવાની હશે. તો તમે તો દોસ્તો અત્યારે અમે દીવમાં આવેલા જઈએ છીએ, દીવમાં ફરવા માટે નીકળ્યા છે. હવે પછી આગળ જઈને તમને જણાવીએ શું થાય. દીવમાં દરિયાદેવના દર્શન થઈ ગયા અત્યારમાં. એટલે આ પાછા આવતા કરે આ બાજુ બધું બનવાનું ચાલે. આ જલંધર આવી ગયા કુકરી મેમોરિયલ. આ કુકરી મેમોરિયલ અને માંડવી બીચ કહેવાય. તો આ દીવનું એક સ્થાન છે જ્યાં ફરવા લાયક. મંચુભાઈ તમે દરિયા કાંઠે આવીને કેવી મજા આવે? બહુ મજા આવે ને. દરિયામાં અત્યારે જો કરંટ કેવો છે, જોરદાર કરંટ છે ને. આ બીચ છે માંડવી બીચ તરીકે ઓળખાય છે. તો આપણે અત્યારે આરામથી બેઠા આ દરિયાની મજા માણીએ છીએ. કિલ્લામાં મંદિર પણ આવેલું લાગે છે.
આમી ઓકાના ઝાડમાં મંચુભાઈ ઓકા તો આખો ઓકો ભર્યો. દોસ્તો આ છે માંડવી બીચનો કિલ્લો. આ ગેટના અંદરથી જઈને આપણે અત્યારે કુકરી મેમોરિયલ તરફ જવાનું છે. આ બાજુ પાર્કિંગનું છે, જ્યાં સામે ગાડી રાખો તો પાર્કિંગનું. અને સામે દેખાય મહાદેવનું મંદિર, તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ. શ્રાવણ મહિનો છે. મંચુભાઈ પવન કેવો આવે અત્યારે, વરસાદી વાતાવરણ, ઠંડુ ઠંડુ એકદમ. હે મંચુભાઈ? અને સામે લાઈન ત્યાં આવે બધા, આપણી ગાડીમાં 6 જણા બેઠા છે. આ લોકો દરિયાના પાણામાંથી કંઈક કાઢે છે. અને આ બાજુ દેખાય ચક્રેશ્વર મહાદેવ મંદિર. જો ગુફામાં આવેલું છે મહાદેવનું મંદિર. આ હજારો વર્ષો પહેલાં વિચાર કરો, આ કાળા પથ્થરથી અને આ ચૂનો દરિયા કાંઠે પારી બાંધેલી આ કેનાલ તમે જોઈ શકો કેટલી મજબૂતી છે. પહેલાંના માણસો આવી રીતે કામ કરતા, અને અત્યારના કરેલા જો આરસીસી ધોવાય છે. આ હજારો વર્ષો પહેલાંનો જૂનો મોબાઈલ હો. આ ઓછામાં ઓછા બાબા આદમ જમાના પહેલાંનો મોબાઈલ છે. એનાથી શૂટિંગ ઉતરે. આ લોકોને હાથ ઊંચા કરીને કરો જો, ઓલા કરે એવી રીતે. જો 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 કેવી રીતે કરે, તો તમે કરો. હાલો રેડી. કેવું મસ્તીનું છે. હાલો મંચુભાઈ, આપણે અહીંથી આમ શોર્ટકટ કરવાનું હોય, બરાબર? શોર્ટકટમાં સીધે સીધા આવી લાવો. સામે ભગવાનનું મંદિર દેખાય. આવી લાવો જંગલમાં. જહાજમાં જેટલા આપણે આ લડાઈનું જહાજ છે, બરાબર? આમાં જ આ બધાના નામ લખેલા છે. હવે આ લોકો શહીદ થયા હોય કે આ બનાવેલું હોય કે એ નથી ખબર, પણ આ લોકોના બધાના નામ લખેલા કે આ જહાજ એટલી વર્ષે એટલી જ વાર છે એવું હોય. આ બધું ક્લાઉડ વાળું થઈ ગયું ફૂલે ફૂલ. દરિયામાં ઉફાન તો જુઓ, કરંટ. બહુ કરંટ છે અત્યારે. આટલો બધો કરંટ છે આમાં અત્યારે. દરિયામાં કોઈ ઉતારવાની ક્ષમતા બનાવી. આ તમે જોઈ શકો છો કે ત્યાં ઘઉંની રોટલી બનાવી અને માથે ડોમ માથે મૂકી દીધેલી એવું લાગે. આમ ત્રાહી બાંગી થઈ અને જો કેવું હોય. કામ મંજુભાઈ કે ઘઉંની રોટલી બનાવીને માથે મૂકી દીધી, આવી રીતે માળખો બનાવી અને પછી હા સેટેથી દેખાયું. આ બાજુ પેડલ માટે કોઈ વિકલાંગો માટે ગાડીઓ પણ રાખેલી છે. આ બધું ફરવાનું. દોસ્તો આપણે અત્યારે આવી ગયા છે મહાદેવના મંદિર. જો કહેવાય ગંગેશ્વર મહાદેવ. જો દરિયો અભિષેક કરે અહીંયા ભગવાનની શિવલિંગ. તો ચાલો આપણે દર્શન કરવા જાય. ખાણીપીણીની રેકડીઓ છે અને આ બાજુ પાર્કિંગ ફીસ છે 50 રૂપિયા. અને આ સામે દેખાય છે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર. આપણે દર્શન કરતા હોઈએ ગંગેશ્વર મહાદેવ મંદિરના. જય શ્રી ગંગેશ્વર મહાદેવ. ચાલો દોસ્તો આપણે દર્શન કરીએ ગંગેશ્વર મહાદેવના. ગંગેશ્વર મહાદેવ મંદિર. આ બાજુ છે દરિયાનું પાણી. જો ભગવાનને અભિષેક કરે છે, મહાદેવને અભિષેક કરે. અહીંથી સીધું પાણી. હા. શિવલિંગ છે 5 અને મા પાર્વતી માતા, ગંગાજી માતા અને ગણપતિ દાદાના દર્શન. અને ઉપર બેઠા છે નાગ દાદાના પણ દર્શન થાય. બોલો જય ગંગેશ્વર મહાદેવ કી જય. આપણે ભગવાન શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને ઘડીક વાર અહીંયા વિશ્રામ કરી બેઠા છે. શું કહે મંજુભાઈ, ગંગેશ્વર મહાદેવના દર્શન કેવા થયા? બહુ સારા થયા, બહુ સારું છે.
બહુ સારા હે ને? નહીં, શિવલિંગ છે. શિવલિંગ ગંગા સ્નાન કરે ને હા. એક તો આવવાની હતી આ દોસ્તો અહીંયા ચણ નાખે છે પારેવાર 17 જાતના મસાલામાં ભેગા કરેલા ને એક ઢગલીના 200 રૂપિયા. આ વેચાય છે ગંગેશ્વર મહાદેવ મંદિરની આગળની સાઈડ. આપણે બાપુભાઈ ચાંદલો કરાવી ગંગેશ્વર મહાદેવના શ્રાવણ મહિના નિમિત્તે. હર હર મહાદેવ. હું બાપુ આ ગંગેશ્વર મહાદેવનું મંદિર કેટલા વર્ષો જૂનું હોય છે? હા તો એ પાડવું ને પછી આમ ફરતા આવ્યા હતા એ રોકાણા કરવાની હોય પૂજા કરવાની હોય તો એને ભોલેનાથ પાસે એક બેહાડી દીધા એટલે એમાંથી નામ ગંગેશ્વર મહાદેવ શિવલિંગ હે એ 5 પાંડવોએ બેહાડેલી પાસે પાડવું અને જળાભિષેક દરિયા દેવ કરે. હા 12 વાગે એટલે સમદર આવે કે ભેટ તાક કરી દે રાતે 12 વાગે, અટાણે 12 વાગે, બપોરે 12 વાગે. પછી 4 વાગે ખુલ્લા થઈ જાય. હા 4 વાગે ખુલ્લા થઈ જાય, સાંજે 7 વાગે બધું ધોઈ નાખે. પાછું ધોઈ નાખે. હા હાલો, જય ગિરનારી, જય મહાદેવ, મહાદેવ, હર હર ગંગે. દોસ્તો આગળ બેઠા છે 3 આપણા માણસો, તો એને પિકઅપ કરી લે. એ લોકો કે થોડુંક હાલવું હોય અમારે, વોક કરી લે. હું એને દોસ્તો તો આપણે અત્યારે દીવમાં જો પવન ચાલુ હોય, ફૂલે ફોરના ખાડી કાંઠે બેઠા ઊભા હે એમ. દીવથી બહાર નીકળો એટલે તરત મંદિર આવે. તમે દોસ્તો આ જોવો, તમે ખાઈ લીધો આ બજરંગી દાદા અને હમણાં આગળ મોબાઈલ લઈ તો મોબાઈલ ગોતવો મોંઘો થયો ને લઈ હોતન જાહે. આ બધા કે મોબાઈલ લઈ જાય, પણ આપણે હાલતા થઈ ગયા. હવે ખોલવું ચાલો, જય માતાજી. એ ભાઈ હા જો અહીંયા હેઠ આવી ગયા મોબાઈલ લેવા. તું અંદર આવી ગયા ભોજદેવ ગેર સાસણ વટી ગયા છે અને આ બધા લોકો કે અહીંયા ઘડીક વાર ઊભી રાખી જંગલમાં. આપણે અત્યારે ગીર જંગલમાંથી બહાર નીકળી અને મા ખોડિયાર માના મંદિરે જ્યાં આપણે પગે લાગીને ગયા હતા ત્યાં જ પાછા પોગી ગયા છે. અત્યારે પાછા માતાજી ખોડિયાર માના આશીર્વાદ લઈ પછી આગળ હાલતા.